નમસ્તે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। હાઉ ટુ એડ નેમ ઇન રેશન કાર્ડ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે। અને હા મિત્રો, દરેક વિડીયો તમારી પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે વાત કરીએ કે આમાં તમારે સૌથી પહેલાં જોઈશે રહેઠાણનો પુરાવો, જે કોઈ પણ એક હશે। બીજું છે ઓળખાણનો પુરાવો જોઈશે। થર્ડ નંબર પર છે ફરજિયાત દસ્તાવેજ। અને ચોથા નંબર પર તમારે જોઈશે સેવા જોડાણમાં જરૂરી પુરાવો। હવે દરેકનું આપણે વિગતવાર માહિતી તમને આપીશું। રહેઠાણનો પુરાવો, તેમાં તમે કયા કયા ડોક્યુમેન્ટ હોઈ શકે, તો એમાં તમારે લાઇટ બિલની ખરી નકલ એટલે કે ઓરિજિનલ લાઇટ બિલ। બીજા નંબર પર છે ટેલિફોન બિલની ખરી નકલ એટલે કે ઓરિજિનલ ટેલિફોન બિલ। ત્રીજા નંબર પર છે આધાર કાર્ડની નકલ એટલે આધાર કાર્ડની ઝેરોક્સ। ચોથા નંબર પર છે પાન કાર્ડની નકલ। પાંચમા નંબર પર આવશે તમારે ચૂંટણી કાર્ડની નકલ। હવે મિત્રો, છઠ્ઠા નંબર પર આપણે જોઈએ તો કે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનું પ્રથમ પેજ। જો તમારી પાસે બેંક પાસબુક ના હોય તો પોસ્ટ ઓફિસમાં જે અકાઉન્ટ હોય તેની પાસબુક પણ ચાલે। આઠમા નંબર પર છે લાયસન્સની નકલ। અને નવમા નંબર પર છે જે છે રેશન કાર્ડ, કારણ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું છે। હવે ચાલો જોઈએ ઓળખાણનો પુરાવો। તો તમારી ઓળખાણનો પુરાવો એમાં કયા કયા ડોક્યુમેન્ટ હોઈ શકે, તો એમાં ચૂંટણી કાર્ડ આવી શકે એટલે ચૂંટણી કાર્ડની નકલ। બીજા નંબર પર છે પાન કાર્ડની નકલ। ત્રીજા નંબર પર આવશે પાસપોર્ટની નકલ। ચોથા નંબર પર આવશે લાયસન્સની નકલ। મિત્રો, જેમાં બી નકલ લખી છે એ ઝેરોક્સ તમે ગણી શકો છો। પાંચમા નંબર પર છે નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ। હવે આપણે જાણીશું કે ફરજિયાત દસ્તાવેજમાં કયું ડોક્યુમેન્ટ આવશે। તો તેમાં એક જ ડોક્યુમેન્ટ આવશે, તે છે તમારી પાસે જે ઓરિજિનલ રેશન કાર્ડ છે તે। હવે આપણે જોઈશું કે સેવા જોડાણમાં જરૂરી પુરાવો, તેમાં કયા ડોક્યુમેન્ટ હોઈ શકે, તો તેમાં તમારે આવશે મહેસૂલની પાવતી। બીજા નંબર પર છે કે વેચાણ દસ્તાવેજની ખરી નકલ। ત્રીજા નંબર પર આવશે ચૂંટણી કાર્ડની નકલ। પછી મિત્રો, ચોથા નંબર પર આવવાનું છે લગ્નનું પ્રમાણપત્ર। અને પાંચમા નંબર પર આવશે જન્મનું પ્રમાણપત્ર। મિત્રો, અમે મહેનત કરીને બનાવેલો તમારી માટેનો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે। અને હા, અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળતું રહે છે। તો ચાલો હવે આવી જ માહિતી સાથે મળીશું બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, ધન્યવાદ, આભાર, થેન્ક યુ।